डुमज रोड स्थित भीमपुर पीठावाला स्पोर्ट्स के पास श्री ब्रह्मलीन शंकर महाराज पूनावाला चैरिटेबल ट्रस्ट संचालित आश्रम में गुरु पूर्णिमा का पावन पर्व श्रद्धा और भक्ति के साथ मनाया गया। इस अवसर पर महाप्रसादी रूप भोजन का भव्य आयोजन किया गया, जिसमें बड़ी संख्या में श्रद्धालुओं ने भाग लेकर प्रसाद ग्रहण किया। कार्यक्रम में मुख्य अतिथि के रूप में दीपक इजारदार उपस्थित रहे, जिनका ट्रस्ट के पदाधिकारियों एवं श्रद्धालुओं द्वारा गर्मजोशी से स्वागत किया गया। अपने संबोधन में दीपक इजारदार ने ब्रह्मलीन शंकर महाराज पूनावाला की जीवन, उनके आध्यात्मिक विचारों और समाज सेवा में दिए गए योगदान पर विस्तार से प्रकाश डाला। उन्होंने उपस्थित लोगों को संबोधित करते हुए कहा कि माता पिता से बड़ा कोई गुरु नहीं होता। उन्होंने सभी से अपने माता पिता का सम्मान करने, उनके बताए मार्ग पर चलने तथा समाज में सेवा और संस्कार की भावना को आगे बढ़ाने का आह्वान किया। गुरु पूर्णिमा के इस आयोजन का समापन महाप्रसाद वितरण के साथ हुआ, जहां श्रद्धालुओं ने गुरुजनों का आशीर्वाद प्राप्त कर सुख शांति और समृद्धि की कामना की। सत्य हकीकत कहूँ तो मैं कोई गुरु घણા બધા આ હિન્દુસ્તાનમાં વેટિકનમાં પોપ, બધા ચર્ચમાં, માઇન ચર્ચમાં બધા પાદરીઓ અને મસ્જિદમાં મોટા મોટા મુલ્લાઓ, પણ મેં કોઈ દિવસ મંત્ર દીક્ષા લીધી નથી, કંઠી બાંધી નથી. મારા મા બાપ એ જ મારા પહેલા ગુરુ. એમણે જે શિક્ષા આપી છે ને એમના ગુરુ તે શંકર મહારાજ ઉનાવાવાળા, જેમના આશ્રમ પર આજે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છે. ભજનમાં જ સંસારનો સાર અને પરમાત્માનું ભજન અને ઘર બેઠા બેઠા જેણે આપણું સર્જન કર્યું તે સર્જનહારને પામવાની ભજનમાં આજે 15 દિવસ પછી એમની 121મી જન્મદિન છે એમનો, 121માં. ત્યારે એવા શંકર મહારાજ ઉનાવાળા, જેમને અમે બાપજી કહીએ છીએ, તમને ખ્યાલ નહીં હશે કે બધા ઉચ્ચ કોટીના વાણિયાઓ, બ્રાહ્મણો, ત્યારે આઈસી ગાંધી અમારા ભક્તિધામની સામે, એને બદ્રી મુનેર કહેવાતું પહેલાં, દસ્તાવેજમાં બી એ લખેલું છે. અને સરકારશ્રીએ હરાજીમાં મારા પપ્પાને વેચાણ, મારા પપ્પાએ રાખેલી એ જમીન અને બંગલો એ મેં અકબંધ રાખ્યો છે. 1919માં ફ્રેન્ચ આર્કિટેક્ટ એડવિનને બોલાવીને સચિનના છેલ્લા નવાબ સિરાજુદ્દીનને એની બેગમ, બીજી બેગમ મુમતાઝ, જે કરાંચીથી મધુબલા જેવી દેખાતી, એના માટે બાંધેલો તે મેં અકબંધ રાખ્યો છે. પણ એ બદ્રે મુનિને પપ્પા મારા ધીરુભાઈ પ્રભુભાઈ, સ્વર્ગસ્થ ધીરુભાઈ પ્રભુભાઈ જાજા, મારા પિતાશ્રી, તે સામે આઈસી ગાંધી પરિવારના ખાસ મિત્ર અને આઈસી ગાંધીમાં સૌ પ્રથમ શંકર મહારાજ ઉનાવાવાળા આવેલા અને એમને અહીંયા લઈ આવ્યા ભક્તિધામમાં. અને એમણે ભક્તિનું ધામ એટલે ભક્તિ કરવાનું સ્થળ. ત્યારથી આ ખલાસીઓ જે બધા મચ્છીમારી કરતા હતા અને એનું જે રોજગારીનું સાધન હતું, માંસાહાર કરતા, વ્યસની હતા, દારૂ પીતા, એમને 1200 પરિવારોને આ શંકર મહારાજ ઉનાવાવાળાએ મચ્છીમારી બંધ કરીને જે તે સમયે એઝ અ રેલેવન્ટ ટાઈમ એમણે મચ્છીમારી અને નિર્વ્યસની બનાવીને એમને નોકરી ધંધાનું લગાડ્યું. એમાંથી ઘણા બધા પ્રોફેસરો બન્યા, ઘણા બધા ઉચ્ચ કક્ષાના LICના મોટા એજન્ટ બન્યા કે એ બન્યા. અને કોઈ આજે એમાં કોઈ કાંતિ કમલાવાલા જેવા આજે સમ મટીરિયલ સપ્લાયર બન્યા. અને એ ઘણા બધા ટેમ્પો, સવારે પાછું બહુ નિયમિત જીવન, ટાઈમે સવારે ઉઠવાનું, ટાઈમે સૂઈ જવાનું, બહુ નિયમિત જીવન બાપજીએ એમને શીખવ્યું, જેનું પાલન કદાચ હું નથી કરી શક્યો. પણ જે રીતે એમણે આ બધાને 1200થી વધારે કુટુંબોને નિર્વ્યસની અને મચ્છીપાલન બાંધી, સિગરેટ, દારૂ વ્યસનમાં, કોઈ જાતનું તમાકુનું વ્યસન આ ખલાસીઓમાં છે નહીં. હવે એમને પાછા એમના પરિવારોને, એટલે કે વેવાઈઓ, મામા, કાકા, ફોઈઓને, તેમને પણ આ જ રીતે નિર્વ્યસની અને મચ્છીમારી છોડાવી દીધી. અને જૂથ સંખ્યામાં જ આજે
ડુમસ ભીમપોરના ખલાસીઓ માછીમારી કરવા જાય છે અને તે બી એમાં બાપજીનું એક ના ભજન ગાઉં જેવો તેવો એ તમારો નૈયા પાર ઉતારો નાવિક નાનો ને નૈયા પુરાની અધ વચ્ચે દરિયામાં અટવાણી ઉગરવાનો નથી કોઈ આરો નૈયા પાર ઉતારો ઈશ્વર કી ઓર એક જ તું પરાયણ પરમાત્માને ભજવું જ્યારે જ્યારે સમય મળે ત્યારે એનું સ્મરણ કરવું એ જ એમની શીખ હતી અને જે સર્જનહારે તમારા બધાનો આપણાનો જન્મ આપ્યો આપણું સર્જન કર્યું એ સર્જનહારને વારે ઘડીએ નમસ્કાર કરી એને પામવાની જ્યારે પણ તમને થોડીક ક્ષણો મળે નિરાંતની પળો મળે તો ત્યારે દિવસભરમાં જ્યારે ભજવું હોય ત્યારે પરમાત્માનું ભજન કરો તો તમારો આત્મા પરમાત્મામાં એક દિવસ લીન થશે ત્યારે પરમાત્મા તમને તમારા આત્માને એમાં સમાવી લેશે અને લક્ષ 84ના બંધનમાંથી મુક્ત કરીને તમને મોક્ષ પ્રાપ્ત કરશે એ જ અભ્યર્થના. ઓકે થેન્ક યુ બહુ